આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સોની સમાજમાંથી આવતા વીણાબેનનો વિડીયો છે. મુંબઈમાં પોતે રહે છે. એનો દીકરો છે 17-18 વર્ષનો અને અભ્યાસ કરે છે અને છૂટાછેડા લીધેલા બેન છે અને અત્યારે સિંગલ છે. તો એમના માટે જીવનસાથી માટે એમણે વાતચીત કરેલી છે. આ વાત ખાસ સાંભળો. અને એમની પ્રાયોરિટી મુંબઈમાં જો કોઈ સારું મળી જાય તો ત્યાં જ એને સેટલ થવું છે અને નહીં તો અમદાવાદ કે કોઈ મોટી સિટી હોય તો. અને બીજું કે અત્યારે એનો દીકરો એન્જિનિયરિંગમાં ભણે છે તો અત્યારે તો પહેલાં એનું ભણતર પૂરું કરવાની એની ગણતરી છે. પ્લસ એમને એમના ભણતર માટે જો અત્યારે કોઈ મદદ કરે, કેમ કે એની ફી કંઈક 1,20,000 જેવી ફી છે. જો એ એવી ફી કોઈ ભરી આપે, એવું કંઈ કરી આપે તો એમની સાથે એ જોડાઈ શકે. પણ અત્યારે તો એનું ટોટલી ફોકસ એના દીકરા માટેનું છે. લગ્ન તો કરવા જ છે પણ દીકરાનું લાઈફ સેટ થાય એ પણ એ ખાસ વિચારી રહ્યા છે. એમણે જે આ વાત કરેલી છે એ બહુ સારી રીતે સાંભળી લ્યો. અને જો એમાં ઇન્ટરેસ્ટ હોય તો એમણે એમનો નંબર એટલા માટે નથી આપ્યો કે ઘણા પછી ખોટી રીતે હેરાન કરે, એટલે મને જ સંપર્ક કરવો પડશે અને ત્યારબાદ આપણે એમની સાથે વાત કરાવીશું. તો આ એક ખાસ સાંભળો જેવો ઓડિયો છે. અને જો અત્યારે એમના દીકરાને મદદ થાય તો મદદ પણ કરો, લગ્ન ન કરો તોય કાંઈ નહીં, પણ અત્યારે જો મદદ એને મળી રહેશે તો પણ એનું ઘણું કામ થશે. કારણ કે દીકરો અત્યારે એન્જિનિયરિંગમાં ભણે છે. તો આ પૂરો ઓડિયો સાંભળો. હવે હું છે ને અહીંયા બેન ગુજરાતમાં આપણે યુટ્યુબ ચેનલ ચલાવું છું. 1.5 મહિને ચાલુ કરી છે અને લગભગ 200 જેટલા વિડીયો મેળ્યા છે મેં, આપણે જીવનસાથી નામની. અને ઘણા બધા છોકરા છોકરીઓના આપણે વિડીયો મેળ્યા છે. બરાબર. એટલે મને જાણવા મળ્યું કે તમે પણ આમાં, એટલે ટૂંકમાં તમારું લગ્ન કંઈક કરવાનું બાકી છે કે એવું કાંઈ છે કાંઈ? હા, બહુ ડાયવોર્સી છું. હા, બસ એટલા માટે જ. એટલે તો મેં કીધું તો તમારે આમાં જોડાવવું હોય તો આપણે મેલીએ કે એવું કરીએ કે કેમ લાગે તમને? એટલે તમારા વિડીયો કેવી રીતના છે? આપણે વિડીયો રહ્યા ને આખા ગુજરાતમાં અત્યારે ફરે છે અને મારા વિડીયો, એક વિડીયો તો 61,000 લોકોએ જોયેલો છે. અને આપણે શું કરીએ છીએ કે બધા લોકો મને ફોન કરે છે, દીકરા દીકરી વાળા, અને એ લોકો એનો બાયોડેટા આપો. બાયોડેટા એટલે એમ કે મારી સમજી ગઈ બાયોડાટા. રેડી, બસ. એટલે એ વિગતો જે બોલ્યા હોય ને એનો જે ઓડિયો બને, માની લો કે અત્યારે આપણે વાતચીત કરીએ છીએ, એ ઓડિયો બની જાય. એ ઓડિયો પછી હું મારી યુટ્યુબ ચેનલમાં ચડાવું, પછી લોકો જોઈ અને એમાં તમારો નંબર પણ હોય તો લોકો રહ્યા તમારી મતલબ વિગતો કોકને ગમી જાય તો એ લોકો પછી તમારો સંપર્ક કરે કે ભાઈ આ મારા તમારી સાથે લગ્ન કરવા છે કે જોડાવું છે, જે કાંઈ હોય ટૂંકમાં. અને પછી ડાયરેક્ટ તમારે જોડાય કે. અને બીજી રીત એ છે કે કોક મને ફોન કરે કે ભાઈ આ તમે આ બેનનો ફોન તમે ઓડિયો મળ્યો છે તો એ બેન સાથે અથવા તો ભાઈ સાથે અમારે લગ્ન કરવા છે અથવા તો આ રીતે છે તો તમે એનો સંપર્ક કરી દો, તો આપણે એનો સંપર્ક કરી દઈએ. અને બધું લીગલી છે. હું ટોટલી ફ્રી સેવા આપણે કરીએ છીએ, કોઈ જાતનો 1 રૂપિયાનો ચાર્જીસ નથી. અને મને લાગ્યું મારી આગળ સમય છે અને થોડુંક કુદરતી દયાથી આપણે બોલી શકીએ છીએ તો અમે કીધું આવું કંઈક સેવાનું કામ કરીએ. અને લોકોની ખૂબ મોટી સમસ્યા છે અત્યારે ગુજરાતમાં તો બહુ જ છે કે ગુજરાતમાં તો મારે પોતાને અમદાવાદ કહું, ભાવનગર, રાજકોટ બહુ માંગા આમ બીજી બધી જગ્યાથી બહુ આવી રહ્યા છે. પણ મારે સાચે કહું ને, મારે છે ને એવું છે ને કંઈક. હા, મારે 18 વર્ષનો દીકરો છે. જી. સામે વાળાને એની બધી જવાબદારી લેવી પડે બધી રીતની. હા, ના એ તો એમ જ હોય ને. હું વધારે બતાવું તો હું મુંબઈમાં જ ઈચ્છું છું, બોરીવલી, કાંદિવલી. કેમ કે મારે મુંબઈની બહાર ક્યાંય જવું નથી. કેમ કે મારો બોર્ન એન્ડ બર્થ મુંબઈનો જ છે, જન્મ અહીંયાનો જ છે, મોટી અહીંયા, દીકરો મારો મુંબઈમાં જ મોટો થયો છે. બરાબર. એટલે હું મુંબઈ છોડીને ક્યાંય જવા માંગતી નથી હવે. અચ્છા. અને આપણા ગુજરાતી પરિવાર જ હોવો જોઈએ સામે, બરાબર ને? ગુજરાતી, પ્યોર ગુજરાતી હોવું જોઈએ. બરાબર. અને પછી આપ સમાજમાં કયા સમાજની ગણતરી રાખો? કયા સમાજ? તો મને કોઈ વાંધો નથી. જૈન સમાજ પહેલા ચાલે મને. જૈન સમાજ છે, આપણો સોની સમાજ છે. બરાબર. આપણે બ્રાહ્મણ સમાજ છે. સમજાય છે. બરાબર. પ્યોર ગુજરાતી સમાજ ચાલે એમ, બીજું કઈ નથી. સમજાય. તમારું રહેવાનું ક્યાં અત્યારે? હું મુંબઈમાં જ રહું છું, વિરાર હે ને? હા. મકાન પોતાના છે ભાડેથી છે? ના, મારા ભાડાનું છે. મમ્મી પપ્પા નથી
ભાઈ ભાભી સાથે રહું છું. ભાઈ ભાભી સાથે રહ્યો છો, બરાબર. એટલે આમ કામ કઈ નહીં કરતા હો? કામ કરો છો કઈ? ના, હું કેટરસમાં જોબ કરું છું. અચ્છા, કેટરસમાં જોબ કરો છો. હા હા. અને દીકરો શું ભણે છે ત્યારે? દીકરો એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર ભણે છે. ભણતર 2-2.5 વર્ષનું બાકી છે. અચ્છા અચ્છા, એવું છે. હા અને એ ક્યાં મુંબઈમાં જ ભણે છે? હા, નાનપણથી મુંબઈમાં જ ભણે છે. અચ્છા અચ્છા, તો બરાબર બરાબર. મરાઠીમાં જશે એટલે મુંબઈ છોડીને આગળ વધવું જ નથી, સુરત સુધી નથી જવું. ના ના, એ તો મુંબઈ હોય તો જ. મુંબઈમાં એ કહું ને, આપણે અંધેરીથી લગાડીને બોરીવલીમાં હોય તો વધારે વેલ એન્ડ ગુડ એમ. હા 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 હા, બરાબર. ના ના, એ તો બરાબર છે, કઈ વાંધો નહીં. અને આ તમારી આમ ઉંમર અંદાજિત? મારી ઉંમર છે 42 રનિંગ છે. હા, રેડી, કઈ વાંધો નહીં. સરસ સરસ. લો તો કઈ મળી જ જાય. અને સામેનું જે પાત્ર હોય એને માની લો કે એના આગલા ઘરના કઈ દીકરા દીકરીઓ એવું કઈ હોય તો ચાલે ખરું કે નહીં? હા, મને જો મારા દીકરાને બધી સુવિધા બધું રીતે રાખતા હોય, મને લીગલી વાઇફને બધી રીતે આપે ને મને સિક્યોરિટી સાથે કરી જે કરી છે. હા હા હા, કેમ કે જો હવે બીજા લગ્ન કરવા પહેલા સિક્યોરિટી કરી આપવી પડે. કાલે હા ના થાય, સામે વાળાનું ઘરમાં ફેમિલી મેમ્બર કેવા હોય, દીકરા દીકરી વહુ કેવા હોય. આજે શું છે, જીવનનો ભરોસો નથી, હું હોઉં કે સામે વાળું હોય. હા, બિલકુલ બિલકુલ, સાચી વાત. એટલે શું છે, હવે શું છે, બીજા લગ્નમાં પહેલા સિક્યોરિટી પહેલા જોઈએ. એ તો બહુ સીધી વાત છે. હા હા. આગળના જે લગ્ન કર્યા હતા એમાં શું થયું હતું પછી? આમ એ મારે ડાયવોર્સ 15 વર્ષ થઈ ગયા. અચ્છા, અમારે બેઉને જામતું પણ નતું ને મારપીટ બહુ થતી હતી, એટલે મને તો 15 વર્ષમાં, દીકરો 3 વર્ષનો હતો ત્યારે મેં છોડી દીધું. ઓહો, બરાબર. 15 વર્ષ થયા. અને એ કયા સમાજમાંથી હતા તમારા? એ સોની સમાજમાંથી જ હતા, આપણે મવડી સાઈડના હતા. અચ્છા, ઠીક, બરાબર. હા, આપણે ગુજરાતના જ હતા, મવડી સમાજમાં જ હતા. અને મારે પહેલા લગ્ન થયા ત્યારે જયારે મારા મમ્મી પપ્પા નતા, મારા સ્ટેપ મધરે કરાવ્યા હતા. એ લોકોએ જૂઠ બોલીને કર્યા હતા કે હું અમદાવાદ રહેવા તૈયાર હતી પહેલા, તો હવે એટલું બધું કઈ હતું નહીં. પછી મને રાખી ગામડામાં, પાણી ના આવે, લાઈટ ના હોય. ને લગ્ન વખતે બોલી થઈ હતી અમદાવાદ ની, પછી એ લોકો ફરી ગયા. લગ્નના 4 દિવસ પછી ફરી ગયા અને મારપીટ બહુ કરતો સામે વાળો, કૂતરાની જેમ મારતો. શું વાત કરો? કૂતરાને આપણે મારતા વિચાર કરીએ એવી રીતે મને મારતો. અરે, તો તમે એમ નહીં, પણ અત્યારના સમયમાં મારકૂટ કરી તો બહુ ખરાબ કહેવાય એમ. ના, આ તો 15 વર્ષ જૂની વાત છે. ત્યારે તો આપણે ત્યારે એવું થતું હોય. હવે ત્યારે તો આપણે કઈ સમજતા નતા, બોલતા, સમજદારી હતી જ નહીં. હા, નો હોય. એટલે એવું છે. બરાબર. એટલે પછી તમે છૂટાછેડા લઈ લીધા એમ ને? બરાબર, કાયદેસર છે મારું બધું. અને દીકરો તમે રાખ્યો, બરાબર ને? દીકરાને મેં લઈ દીધો. કેમ કે જો મારે પોતાને મા બાપ નથી, હું મા બાપ વગર મોટી થઈ છું. એટલે સામે વાળી વ્યક્તિ દીકરાને રાખે ના રાખે બધું વિચારીને મેં દીકરાને લઈ લીધો. ના, તો તમારી લાગણી સારી કહેવાય એમ, સારી કહેવાય લાગણી. ના. હવે આ નાનપણથી તો દીકરો ભણ્યો, અત્યારે દીકરા જેમ તેમ દીકરાને બધા ભણાવીએ છે હજી. ના, સારું ભેગા મળીને. આટલી મહેનત કરીને તમે કરો છો તો સારું જ કહેવાય એમ. પછી આપણે કેટલી ઉંમર સુધી સામેનો વ્યક્તિ હોય તો ચાલે? મને ચાલે 55, 60 સુધી ચાલે. એમ ને? અને મને ઉંમરનું કઈ નથી, મને સિક્યોરિટી ફૂલ જોઈએ. ચાલો આજે લગન કરું તો સામે વાળાનું ઘર છે, ચલો દાગીનાનો મને એટલું કઈ મોહ નથી. બરાબર. રહેવાનું ઘર ને 2 પૈસા આપણે ઘર ચલાવવા જેટલા મૂકી દે આપણને, બસ. આપણે દાગીનાનો મોહ નથી. અચ્છા. ના, એ તો રેડી. બરાબર. મુંબઈમાં પોતાનું રેસિડેન્ટ હોવું જોઈએ ટૂંકમાં, બરાબર ને? હા, બસ વેલ સેટ બધું હોવું જોઈએ. છોકરાને સાચવીએ કે એને હવે 2 વર્ષ પછી એ નોકરી લાગશે તો એને સપોર્ટ કરે, ધંધામાં કે ગમે ત્યાં, કે બહાર જવું હોય બાય ચાન્સ, છોકરાને બધી રીતે સપોર્ટ કરે. અચ્છા. ના. બોલો, આજે હું હમણાં વિચારતી નથી, 6-12 મહિના થી વિચારતી નથી એમ. અચ્છા, છેલ્લા 1 વર્ષથી તો વિચારતા નથી ટૂંકમાં, એવું ને? વચ્ચે વિચાર કરતી હતી, પણ હવે હમણાં શું છે, છોકરાનું ભણતરના હિસાબે હવે ઘણા પાત્ર એવા વાત કરીને જાય
ઘણા જણા મારા જોડે માંગવા બહુ આવ્યા. ઘણા પાત્ર એમ કીધું કે છોકરાને ભાઈના જોડે જ રાખ, હોસ્ટેલમાં મૂકી દે, તું મારા મા બાપને સાચવવા મારા ભેગી રહે, તું ગામડે આવી જા. મારી ફર્સ્ટ એક જ વાત છે કે ભાઈ આ ઉંમરમાં હું દીકરાને તો છંછોડી નહીં શકું. અરે વાહ, સરસ સરસ. હા હા હા. કેમ કે આજે ભણતરની ઉંમર છે 18 થી 21 25 વર્ષની ઉંમરમાં છોકરું છે ને ગલત લતમાં ભરાય ને દોષ મા બાપનો જ આવે પછી. આજે હું એકલી છું તો શું આવે કે ભાઈ જો મામા ને માએ સાચવતા ના આવડ્યું કે માને કોઈ સારું પાત્ર મળી ગયું, માં તો છોકરાને ફેંકીને બીજા હારે ભાગ સેટ થઈ ગઈ. આ ઉંમરમાં છોકરાને જેટલું આપણા હાથ નીચે રાખીએ એટલું એ છોકરો આપણા ઉપર ચાલે. હા બિલકુલ બિલકુલ, ખરી વાત. મારા જોડે એવા માંગા આવ્યા છે ને કે ભાઈ હોસ્ટેલમાં મૂકી દે, તારા ભાઈ ભાભીના ઘરે રાખ, ખર્ચો આપી દઈશું, આમ તેમ. મારે કરવું જ નથી. મેં એટલે બરસથી મોં મૂકી જ દીધો. બરાબર. કેમ કે આ છોકરાની વાત આવે ત્યાં હું ચોકડી જ મારું. બરાબર. સામે વાળા છોકરાને હું બધી રીતે રાખવા તૈયાર છું કે ભાઈ તો એ મારા દીકરાને બધી રીતે સુખ સુવિધા બધું રીતે રાખવું જોઈએ. બરાબર. કેમ કે તમે મા બાપ છોડીને તમારા દીકરાને કે કોઈને છોડી ના શકો તો મારા દીકરાને છોડવાનો કહેવાનો કોઈ હક નથી. બહુ સાચી વાત કરી. ના ખરી વાત. ને આ ઉંમર કેવી હોય ભાઈ કે એક દીકરાને મેન દીકરો હોય કે દીકરી હોય, જેટલા આપણા હાથ નીચે રહે ને તો એટલા આડા રસ્તે જો. કોલેજ થી આવે કેવા ટાઈમે આવ્યો, શું ખાધું, શું પીધું. હવે આપણે જ ના હોઈએ તો કમ શું રખડે છે, શું ખાય છે, શું ક્યાં છે, કયા દોસ્તારો છે, આડી રત લાગતા વાર ના લાગે. હા બિલકુલ ખરી વાત. એટલે હું હમણાં બરસ તો સાચું કહું ને મોજ મૂકી દીધો મારા દીકરા માટે. ના સાચું કહું ને અનુભવ બહુ કરી લીધો આ વર્ષમાં. મેં અનુભવ ખોટું નહીં કહું, એટલા માંગા આવીને અનુભવ એટલો કર્યો ને કે બધાને ઘરમાં નોકરાની જોઈએ છે. સાચી વાત. એક સ્ત્રી રાતે માણસને બિસ્તરમાં બૈરું જોઈએ, ઘરમાં સંભાળવા માટે નોકરાની જોઈએ. બૈરું કોઈને નથી જોતું. બિલકુલ. એટલે આ મેં વર્ષમાં અનુભવ બહુ કરી લીધો બધાની વાતો સાંભળી. સાચી વાત છે. એવું છે. ના ખરી વાત. જેમ કે આ વર્ષમાં મેં બહુ અનુભવ કરી લીધો બધા હારે વાતો કરી. ના પણ હજી તમારી નાની ઉંમર છે એટલે જો જીવન સાથી મળી જાય તો મળી તો જાય. જો આજે હું પણ એક ઈચ્છું છું ને કે ભાઈ સારું પાત્ર હોય, આપણા લાયક હોય, આપણને સમજે, હરાવે, ફરાવે, ઉંમર નાની છે. આજે હું એના દીકરા દીકરીને રાખતી હોઉં તો એ મારા દીકરાને રાખવું જોઈએ, બધું હું પણ વિચારું. હા બિલકુલ. હવે તમારી હારે જ મારું થતું હોય, તમે એમ કહો કે તારા દીકરાને તું ભાઈ ભાભી જોડે રાખ, ખર્ચો પૂરો પડશું ને હોસ્ટેલમાં મૂકી દે. મારો દીકરો ખરાબ લતે ગયો તો જવાબદારી તો હું જ આવું ને. હા એ તો તમે જાઓ. બિલકુલ. હા ખરી વાત. એના કરતા તો ભલે 2-5 વર્ષ મોડું કરવું સારું. હા બિલકુલ ખરી વાત. ના સાચી વાત. મેં બહુ અનુભવ કર્યો આ વર્ષમાં. એમ ને બધા હારે વાત કરી. ના ખરી વાત છે. હા તો એટલે જ અનુભવ એવો કર્યો કે બધાને એક નોકરાની જોઈએ. પત્ની ખાલી રાતે બિસ્તરમાં જોઈએ, બપોરે મા બાપ ને સંભાળવા ને ઘર સંભાળવા એક નોકરાની જોઈએ. ઓહો સાચી વાત. ના પત્ની કોઈને જોતી નથી. સાચી વાત. આપણે યુટ્યુબ માં મેલીએ બરાબર. અને તમારો નંબર તમારા મને 1-2 મોકલજો વિડીયો બધા. ના એ તો મોકલું છું, હમણાં જ મોકલું તમને લિંક. બરાબર. તો આમાં તમારો નંબર લખવો છે આપણે યુટ્યુબ માં કે નો લખવું? કેમ તમે? ના હમણાં નહીં નાખો. અચ્છા. પહેલા મને તમારા યુટ્યુબ જોવા દો. તમે ક્યાંથી બોલો? ક્યાં ગામથી બોલો? અમરેલી જિલ્લો બાબરા. અમરેલી જિલ્લો. અચ્છા. હું રિટાયર્ડ તહેસીલદાર છું. બરાબર. એટલે એ તો બીજું સલામતી જ રાખજો કોઈ જાતનું. બરાબર. ચિંતા નહીં કરતા કઈ. બરાબર. એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ, રિટાયર્ડ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છું. બરાબર ને. અને અત્યારે આપણી આગળ સમય છે
અને નિવૃત્ત છું એટલે એમ થાય કે આપણે સમાજની થોડી સેવા કરીએ. એટલે તમે કીધું કે હું તમારી જેમ શું છે વર્ષમાં બધા સાથે વાત કરી અનુભવ બહુ લઈ લીધો કે બધાની વિચારધારણા કેવી છે એમ. નોકરાની જોઈએ ને બિસ્તરમાં રાતે બૈરું જોઈએ. બસ આટલું જ જોઈએ. સાચી વાત. બસ. હા. ના કાંઈ વાંધો. તમને હું અત્યારે વિડીયો મોકલું છું, તમે જોઈ લો અને પછી મને યસ કહો તો આપણે મેળશું. બરાબર ને? ભલે તો મોકલું છું અત્યારે વિડીયો. ઓકે. હા. ઓકે. હાજી. હા. ત્યારે તમે કીધું તું ફ્રી થઈને પછી ફોન કરીશ એમ. હા પછી કઈ વાત નથી થઈ આપણે. હા પછી વાત નથી થઈ એટલે જ ને મેં ફોન એક વાર કર્યા. પણ છે લગનગાળાના હોલમાં કામ કરું એટલે ટાઈમ જ ના હોય. અત્યારે જો ઉપર જ છો. વાંધો નથી, બોલો ને. હા એટલે મેં કીધું જો તમારે કઈ કરવું હોય તો આપણે જીવનસાથી ચેનલ ચલાવીએ છીએ અને અત્યારે ખૂબ લોકોની ડિમાન્ડ છે અને એમાં આ વિધવા હોય કે ત્યક્તા હોય એના માટે તો ખૂબ જ. હમણાં એક રીનાબેનનો વિડીયો મેળ્યો તો અત્યારે 34,000 લોકોએ જોયો અને એક દિવસમાં 100 જેટલા ફોન આવ્યા હતા. એની હતી બાઈ પાળિયાદની. હું મારો બર્ન એન્ડ બર્થ મુંબઈનો છે. હું વધારે પડતું મુંબઈમાં જ ગોતું છું કે મુંબઈની બહાર હું સેટ ના થઈ શકું. હા તો મુંબઈમાં મળી જાય. આપણા વિડીયો મુંબઈમાં બહુ જોવાય છે. હા એ તો આપણી વાત થઈ હતી ને. બસ એટલા માટે ને કોઈ એવું છોકરા માટે ફી માટે કોઈ હેલ્પ કરતું હોય કે મારો દીકરો કોલેજમાં ભણે છે, મેં તમને કીધું હતું ને, ભણવા માટે કોઈ હેલ્પ કરતું હોય તો જરા ધ્યાનમાં રાખજો. તો એવું હોય માણસ હેલ્પ એટલે એમને તો સીધી તમને ભણવા માટે હેલ્પ કરે એટલા માટે તમે કહો છો કે લગ્ન કરવા માટે કહો છો એમ? બેવ. અચ્છા તો તમારે તો મારે હમણાં જો મારા છોકરો હજી 2 વર્ષ ભણવાનો છે. મારો છોકરો 18 વર્ષનો છે. એટલે હું ગોતું તું 2 વર્ષ ભણતર પૂરું થયા પછી એને નોકરી ક્યાંય લાગે ને પછી સેટ થાય પછી હું ક્યાંક અમદાવાદ સેટ થવું હોય તો હું આગળ વધી શકું. ત્યાં સુધી છોકરો સેટ ના થાય ત્યાં સુધી આપણે પગલું આગળ ભરી જ ના શકીએ. છોકરાને એટલા મૂકીને તો હું આગળ ના વધી શકું. બરાબર. માની લો કે અત્યારે તમારી ઉંમર કેટલી છે તમારી એજ? મારી 42. બરાબર. છોકરાને 18 વર્ષ. બરાબર. છોકરાને હમણાં 20મું બેસશે, લગભગ 19મું બેસશે. બરાબર. આવતા મહિને. અચ્છા. એટલે હમણાં કોમ્પ્યુટર એન્જિનિયર ભણે છે. વધારે તો મારે હમણાં જરૂર શું છે કોઈ એવું હેલ્પ કરવા વાળું હોય ને તો દીકરાની ફી બારોબાર ભરે તોય વાંધો નથી કોલેજમાં. આ તો કઈ વાંધો નહીં. આપણે તો જો બે રીતે કોલેજમાં ડિટેલ આખી આપી દઉં. કોઈ ફી ભરવા વાળું હોય તો વધારે સારું હોય. હા તો કઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ અને આપણી આ વાતચીત જ મેલીએ એટલે લોકોને ખબર પડે કે ભાઈ ફી અને ફી કેટલી હશે. મારે એને વર્ષની ફી છે 1,20,000. મહિને 10,000 ખર્ચો આવે. જે કઈ હેલ્પ મળે 5,000 7,000. સમજાય ગયું. કઈ વાંધો નહીં. પછી માની લો કે તમારા લગ્ન કરવાના થાય તો તમારે મુંબઈમાં અત્યારે માની લો કે અત્યારે મળી જાય તો મુંબઈમાં કરવું છે. બરાબર ને? હા મારે મુંબઈ સિવાય આગળ વધવું જ નથી. કેમ કે જો હું બર્ન એન્ડ બર્થ મુંબઈનો છે. છોકરો મારો નાનપણથી મુંબઈમાં જ રહેલો છે. બરાબર. એટલે શું મુંબઈમાં જ કરવું છે જે હોય એમ નહીં. આપણે માની લો કે અત્યારે માની લો કોઈ ગુજરાતમાંથી એટલે કે અમદાવાદથી, સુરતથી કે કોઈ મોટા સિટીમાંથી તમારે જોડાવા માંગતું હોય અને અત્યારે એમ કે માંગતું હોય ને તો એમાં શું છે, જો મારે 5 વર્ષ મુંબઈ રહેવું જ પડશે. છોકરો ભણે, મારી નોકરી છે. અમારે અહીંયા શું એગ્રીમેન્ટ બનેલું હોય, નોકરી છોડીને ના જઈ શકીએ. છોકરો હવે મારે એવા ઘણા માંગા આવ્યા હતા છોકરાને હોસ્ટેલમાં મોક, પિયરમાં રહેવા દે, આપણે ખર્ચો પાણી. પણ ભલે બધા મામા રાખે, મામી રાખે, તો મા વગર છોકરાને કોઈ ના રાખે. ને હું મારા એક સુખ માટે છોકરાને પણ છોડીને આગળ ના વધી શકું. સીધી વાત છે. એવું પાત્ર હોય કે ભાઈ ચાલ તું મુંબઈ, આપણે આપણા લગ્ન થઈ ગયા, તું મુંબઈમાં રે, આવતા જતા રહેશું તો વાંધો નથી. મારે બધું સેફટી સાથે કરવું છે. પોતાનું ઘર હોવું જોઈએ. ભાઈ સામે મારે પાછળ ભાઈ ખર્ચો પાણી મૂકવો જોઈએ. પછી એવું ના હોય કે હાલ પેલા લગ્ન કરું ને પછી હું તારું બધું વિચારું. એ ના, પહેલા સેફટી પછી આગળ પગલું ભરું. એટલે પોતાનું મકાન હોવું જોઈએ. બરાબર ને? હા, પોતાનું મકાન તો પહેલા હોવું જોઈએ અને આવક પૂરી હોવી જોઈએ. બરાબર ને? હા, આવક હોવી જોઈએ. ચાલો કાલે ઉઠીને એમ ના કે
કે ભાઈ મારા જોડે હમણાં કાંઈ નથી ને તું નોકરી કરે છે, તું ચલાવ, આવું બધું ના, મગજ મારી ના જોઈએ. સમજાય મારે તો વધારે વિચાર મુંબઈમાં વધારે છે. જો હું અહીંયા જ મોટી થયેલી છું ને અહીંયા જ રહેલી છું. દીકરો મારો મુંબઈમાં જ મોટો થયેલો છે. બરાબર. પછી આપડા કયા સમાજના હોય તો ચાલે? સમાજ નો તો કઈ નથી, કોઈ પણ ચાલે. બસ હા, બરાબર. પટેલ સમાજ નું કઈ નથી, કાંઈ નહીં, પણ વેલ સેટ હોવો જોઈએ અને વ્યવસ્થિત કમાતા હોવો જોઈએ. એમાં એમાં વધારે હું જૈન છે, સોની છે, આપણે એ વધારે પ્રિફર કરું. હા, બરાબર સમજાય. પટેલ પ્રજાપતિ તો ઘણા આવે છે મારી જોડે. હા, પણ શું છે પછી હવે આપણે જો હું સોની મારવાડી કાસ્ટ છું. આપણે મારવાડી તમે સમજો એટલે બધી રીતે બધી છૂટછાટ માં રહેલા, ખાધેલું પીધેલું. હા, બરાબર. હા, ના, કાંઈ વાંધો નહીં. તો આપણે યુટ્યુબ માં મેલીએ, બરાબર? તો તમારો ફોટો મને મોકલો, બરાબર ને? મેં તમને બહુ પહેલા મોકલેલો છે. હા, એક આવેલો છે. હા, હું જોઈ લઉં છે તમને ફોટા. હા, બીજું આમાં તમારો નંબર લખું કે ન લખું? હા, યુટ્યુબ માં. હા, લખી દો ને તમે. પહેલા આગળ મોકલો નંબર, પછી આપજો. પછી અત્યારે હું તમારો નંબર નહીં લખું, ખાલી ફોટો મેલીશ અને યુટ્યુબ માં મેલી દઈશ, બરાબર? મોકલી દો. હા, મેં તમને બધું મોકલેલું છે. ઓકે. ફી માટે હોય તો જરા ક્યાંક હેલ્પ હોય તો કરાવજો. ના, પાકું. આપણે 1,20,000 જેવી ફી થાય ને તમારી, બરાબર? હા, મારા વર્ષની 1,20,000 ફી છે. કોઈ ફી નું હેલ્પ કરે, કોઈ અનાજ પાણી હું અપાવવા રાજી હોય તો કહેજો. હા, પાકું. અને છોકરો અત્યારે કઈ કોલેજમાં છે અત્યારે છોકરો? મારો છોકરો હમણાં વસઈમાં વર્તક કોલેજમાં ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર ભણે છે. સોફ્ટવેર એન્જિનિયર નું ભણે છે એમ ને? અને અત્યારે તમારે રહેવાનું ક્યાં અત્યારે? હું રહેવું છું વિરાર. બરાબર. પોતાનું મકાન છે કે ભાડાનું છે? ના, અમારે બધું ભાડાનું છે. ભાઈ ભાભી સાથે રહું છું. બરાબર, સમજાય. અને તમારો રહું છું. આમ અભ્યાસ કેટલા સુધી તમારો ભણતર તમારું? મારો અભ્યાસ છે 7 ચોપડી. 7 ચોપડી. હા, ઠીક. હા, કઈ વાંધો નહીં. બરાબર. મારવાડી સોની છું. મારવાડી સોની, બરાબર ને? બરાબર. હા, મારવાડી સોની, રાજસ્થાની, આબુ રોડ સાઈડ. હા, રેડી. કાંઈ વાંધો નહીં. હાલો, આપણે યુટ્યુબ માં મેલીએ છીએ અને આપણે ફોટો મેલશું. તમારો નંબર નહીં મેલીએ, બરાબર? મારો સંપર્ક કરીને પછી તમારો સંપર્ક કરાવીશ, બરાબર? કરે એવું જોઈએ. અને મુંબઈ જ લખજો તમે. મુંબઈ. હા, મુંબઈ. ના, પાકું. ઓકે. હા, ભલે. ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.